સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 26 માર્ચ 2025. સમય ફટાફટ નીકળી રહેલો છે, બરાબર. અને ત્રીજો મહિનો આ પૂરો થઈ જવાનો. માર્ચ મહિનો પૂરો થઈ જવાનો. અને આપણે આ જે રોજના અનુક્રમમાં રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે અત્યારે રામાનુજાચાર્યનું જીવન ચરિત્ર જોઈ રહ્યા છે. એમાં આપણે ગઈકાલે રામાનુજાચાર્યના જીવન ચરિત્રની અંદર રામાનુજાચાર્ય કેટલા દયાળુ વ્યક્તિ હતા એ જોયું કે ભાઈ એમના જે ગુરુ હતા ગોષ્ઠીપૂર્ણ સ્વામી, એમણે એમ કહી કે એમને જે શાસ્ત્ર ઉપદેશ આપેલો હતો એમાં કોઈ મંત્ર જ હતો. એ મંત્ર એમ કહી કે જાહેરમાં બોલે તો જે બોલનાર જે છે તે નરકમાં જાય, પણ જે સાંભળનાર છે એ બધાનું રૂડું થાય. એટલે રામાનુજાચાર્ય એમ કે મંદિરના જે ગેટ મોટો પેલો જે હોય ને બુરજ જેવું, એની ઉપર ચડી ગયા અને ત્યાં એમણે ઉપદેશ આપ્યો. ત્યાં હજારો લોકો ઊભા રહ્યા હતા, કારણ કે નૃસિંહ ભગવાનની ઉત્સવનો સમય ચાલતો હતો, એટલે ઘણા બધા લોકો ત્યાં હતા હાજર. એટલે રામાનુજાચાર્યએ એવો વિચાર કર્યો કે ભાઈ એક જીવ જો નરકમાં જતો હોય તો જાય, પણ આટલા હજારો લોકોનું જો કલ્યાણ થતું હોય તો એક જીવ નરકમાં જાય એનો કોઈ વાંધો નથી. એટલે આવા દયાળુ સ્વભાવવાળા રામાનુજાચાર્ય હતા. સાધુ સંત એવા જ હોય. જો એક વસ્તુ યાદ રાખજો, સંસારીને સાધુમાં ફરક શું છે? સંસારી હંમેશા મી ફર્સ્ટ એવું વિચારે, એટલે પહેલાં હું એવું વિચારે, પછી એનું કુટુંબ, બરાબર. મી ફર્સ્ટ એન્ડ માય ફેમિલી ફર્સ્ટ. આ સંસારી જીવનું લક્ષણ છે, જે ભગવાને માયાની વ્યાખ્યા કરી એ પ્રમાણે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ અને મમત્વ, બરાબર. એ સંસારી જીવનું લક્ષણ છે. સાધુ પુરુષનું લક્ષણ શું છે એ સાંભળો. સાધુ પુરુષને પોતાના કલ્યાણની કોઈ ચિંતા છે જ નહીં, સમજો. કારણ કે એને તો જ્યારથી ભગવાનનો નિશ્ચય થઈ ગયો ત્યારથી એનું તો કલ્યાણ થઈ ગયું છે. પણ સાધુ પોતે જે વિચરણ કરે છે, કે જે ફરે છે, કે જે સત્સંગ ભજન કરે છે કે કરાવે છે, એ બીજા જીવના રૂડા માટે જ કરે છે કે કરાવે છે. એની સમસ્ત ક્રિયા જે છે તે બીજા જે જીવ એના સંગમાં આવે અને એનું પણ રૂડું થાય અને ભગવાન ઓળખાય, અને એ બધાને ભગવાનનો નિશ્ચય થાય અને એ બધા કલ્યાણના માર્ગમાં આવે, પરમ ગતિ પામે. એવો એક સારો ઉદ્દેશ્ય લઈને એ લોકો જગતમાં વિચરતા હોય છે. બાકી એ લોકોની પોતાની કંઈ ચિંતા હોતી નથી, સમજો. એટલે સાધુ પોતાના વિશે વિચારતા જ નથી. ગ્રહસ્થ જે હોય, સંસારી હોય, તે હંમેશા મી ફર્સ્ટ. સાધુને એવી કંઈ ચિંતા નથી પોતાની. એને ખબર છે મારું તો કલ્યાણ થઈ જ રહેલું છે. ભગવાન જે છે એનો નિશ્ચય છે, હું ભજન કરું છું, મારા થકી જેટલા જીવના ભગવાન ઓળખાય એ બધાનું કલ્યાણ થશે, બરાબર. એટલા માટે એ સાધુ વિચરતા ભલા, એવું કહ્યું ને, સાધુ તો ચાલતા ભલા. એટલા માટે કહ્યું કે એ જેટલું ચાલશે, જેટલા લોકોને મળશે, જેટલા જીવો એના સંસર્ગમાં આવશે, જેટલાને ભગવાનનો નિશ્ચય થશે, એ બધા જીવ ભગવાનને પામશે, યોગભ્રસ્ત થશે, સાધન દશામાં આવશે, પણ ગમે ત્યારે એ ભગવાનને પામશે. કેમ? સાધુને મળવાનું એટલે સાધુના સંગનું જે પુણ્ય છે, સુકૃત છે, એને કરીને પેલો જીવ જે છે તે સંસાર સાગરમાંથી તરી જશે. કારણ કે સાધુને મળ્યું એટલે ગમે ત્યારે એને ભગવત પ્રાપ્તિ થવાની. સાધુ જનનો સંગ જે છે તે દુર્લભ કયો છે. ભારત ખંડને વિશે ભગવાનને મેળવવા દુર્લભ નહીં ગયા, સાધુજનનો સંગ જે છે એ દુર્લભ કયો છે. કેમ? એ સાધુ પુરુષને મળવાથી જ ભગવત પ્રાપ્તિ થાય છે. અત્યાર સુધી તમે જોઈ લો, જેને જેને ભગવાન મળ્યા એ બધાને પહેલાં સાધુની ઓળખાણ થઈ હશે, કે આ સાધુ જોડે મુલાકાત થઈ હશે. પ્રહલાદજી જોઈ લેવું, ધ્રુવજી જોઈ લેવું. અરે જે અસુરો હતા કંસ જેવા, એને પણ નારદજી જ મળેલા, સમજો. એટલે જેને જેને નારદજી જેવા મોટા સાધુ મળ્યા એ બધાનું કલ્યાણ થયું છે, બરાબર. એટલા માટે સાધુ પુરુષ હોય એનો સંગ હંમેશા કરતા રહેવું. ગમે ત્યારે ભગવાનની કૃપા થઈ જાય તમારી ઉપર. ચાલો, પદ છે ને આપણે ત્યાં, એવા સંતની બલિહારી રે હારે જેણે મૂળેરી જાગીર ધારી રે, કામ ક્રોધ લોભ મન માનાણે. બરાબર, બહુ જોરદાર પદ છે.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ આપણે ત્યાં સાધુ સંતોનો બહુ મહિમા કયો છે, ને મહારાજે વચનામૃતમાં ચોખ્ખું કહ્યું છે કે આ ભરતખંડને વિશે ભગવાનના અવતારો સાધુ સંતો હંમેશને માટે શું હોય છે, વિચરતા જ હોય છે. જ્યારે જીવને એનો સંગ થાય ત્યારે સમજી લેવાનું એની લોટરી લાગી ગઈ. સત્સંગ જે છે એ તમારા સુકૃતનું પરમફળ છે. ભગવાને શું કહ્યું ગીતાજીમાં, જપ તપ તમે જે કંઈ કરો છો, દાન પુણ્ય જે કંઈ કરો છો, યજ્ઞ યાગાદિક જે કંઈ કરો છો, એના સુકૃત રૂપે તમને શું મળે છે? સત્સંગની પ્રાપ્તિ થાય છે. કારણ કે એ સત્સંગ જે છે તે પરમફળ છે તમારા સુકૃતનું. કારણ કે સત્સંગ દ્વારા જ તમને ભગવત પ્રાપ્તિ થશે. બરાબર, ચાલો. એટલે ગઈકાલે આપણે આ પ્રમાણે જોયું. હવે આગળ જોઈએ. પણ દરેક સંપ્રદાયનો વિજય જેમ એક તરફ ઉપદેશતાના અંગત ગુણો ઉપર આધાર રાખે છે, તેમ બીજી તરફ એના નિત્ય સત્ય સંગ્રહી રાખનાર ગ્રંથો ઉપર પણ આધાર રાખે છે. સાચી વાત છે. સંપ્રદાય જે કોઈ હોય તે સંપ્રદાય જે છે તે એના ઉપદેશતા જે કોઈ ઈષ્ટદેવ હોય તો એ ઈષ્ટદેવ, એના ઉપદેશતા કોઈ સાધુ સંત મોટા પુરુષ હોય તો એના જે એમ કહે કે લક્ષણો ગુણો હોય તેની ઉપર, અને પછી એ સંપ્રદાયના જે કોઈ શાસ્ત્રો જે છે ગ્રંથો છે એની ઉપર એનો આધાર છે. આપણે ત્યાં મહારાજે જે 3 સંકલ્પ કરેલા છે તેમાં શું કરેલું? મંદિરોની રચના કરાવી, આચાર્યોનું સ્થાપન કર્યું અને સત્શાસ્ત્રોની રચના કરાવી. કેમ એવું કર્યું? કે ભાઈ આ 3 દ્વારા જ સંપ્રદાય જે છે તે પ્રગતિના માર્ગે જાય. મુમુક્ષુ જે છે તે આ 3 જોડે જોડાય તો એ સંપ્રદાયનો થાય, ભગવાનનો થાય, અને એના મોક્ષને વિશે સીધો પ્રવર્તે અને અંતે જાતા એનો મોક્ષ થાય. સમજો? એટલે ભગવાને આચાર્ય પરંપરા એટલે રાખી કે ભાઈ પેલા જીવને અહીંયા દીક્ષા મળે. ભગવાન કહે કે ભાઈ અમે ધામમાં જઈશું એ પછી પણ આ પરંપરા અમને આમ જ ચાલે. સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં છેલ્લે ભગવાન જ્યારે બેઠા બેઠા વિચાર કરતા હતા કે અમે અમારા જીવનકાળ દરમિયાન જે કંઈ કરવાનું હતું એ કરી નાખ્યું, એમાં ભગવાને આ વિચાર કેવો કરેલો કે ભાઈ દેવ, મંદિર અને આચાર્ય, એટલે શાસ્ત્ર, મંદિર અને આચાર્ય, એમાં મંદિરોમાં દેવ, એ કામ પણ અમારું થઈ ગયું છે કે જેને દ્વારા જે કોઈ આવનાર મુમુક્ષુ જનો છે એને સીધા ભગવત પ્રાપ્તિ થઈ જાય, એ કલ્યાણના માર્ગમાં આવી જાય. સમજો? એટલે શ્રીજી મહારાજે આ કામ બહુ ઉત્કૃષ્ટ કરેલું છે. ભગવાનના ટોટલ 3 આ સંકલ્પ જે છે તે બહુ ઉત્કૃષ્ટ સંકલ્પ છે. અને એવું નહીં કે એકલા આપણા ભગવાનના છે, જે કોઈ મોટા પુરુષ હોય એના આ જ 3 કામ હોય એના જીવનકાળ દરમિયાન. કારણ કે જીવે ત્યારે ઉપાસના સારું મંદિરો બનાવે કે લોકો ત્યારે મંદિરોમાં ભેગા થાય, દેવ જે છે, ભગવાન જે છે તેની ઉપાસના કરે, ભજન કરે. પછી એના પછી એ ખબર હોય એને કે હું જઈશ પછી મારે શું કરવાનું, તો એ એના દેહ જે છે તે તો છોડવાનો જ છે બધાએ. તો એ પછી ગુરુ પરંપરાનું સ્થાપન કરીને જાય. એટલે એ લોકો બધા જે કોઈ હોય તે ગુરુપદ જે છે તે બીજાને સોંપીને જાય. એમ કરીને ગુરુ પરંપરા જે છે એનું સ્થાપન કરે કે ભાઈ આવનાર મુમુક્ષુ એ ગુરુ પરંપરા જોડે જોડાય અને દીક્ષા લઈ તો એનું કલ્યાણ થાય. અને છેલ્લે એમ કહે કે એ લોકો શાસ્ત્રોની રચના કરી જાય કે ભાઈ એ શાસ્ત્રો દ્વારા એમનો જે મત જે છે તે જાણવામાં આવે ને એના દ્વારા ભગવત પ્રાપ્તિ થાય. નહીં તો પાછળથી આ 3 ન હોય તો અંધ પરંપરા ચાલુ થઈ જાય. અરે એ 3 છે તો અંધ પરંપરા ચાલે જ, તો 3 નથી તો કેવી રીતે ન ચાલે? આપણે ત્યાં જ તમે જો કે આટલું જોરદાર ભગવાન કામ કરી ગયા છે તો પણ લોકો મૂળ શાસ્ત્રને માનતા નથી અને બીજા લવારા કરે છે ને રોજ મગજમારી આવે છે. બરાબર? બાકી જો મૂળ શાસ્ત્રને પકડી રાખે આપણે ત્યાં જ તો કોઈ મગજમારી થાય એવું નથી. આપણા શાસ્ત્રો કેવા છે, 16 વલનું સોનું હોય એવા શાસ્ત્રો છે બધા. પણ હવે એને છોડીને લોકો બધા લવારા કરે છે ને ગરબડ ઊભી થાય છે. ચાલો. તે માટે તેમજ પોતે શ્રી યામુન મુનિના સબ આગળ જે પ્રતિજ્ઞાઓ કરી હતી તે પૂર્ણ કરવાના હેતુથી એમણે પ્રથમ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચવાનો વિચાર કર્યો. એ સારું કર્યું, એમણે વિચાર કર્યો તો આપણે આ પ્રાપ્ત થયું ને. સમજો? એમણે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કર્યું તે જ આપણે અત્યારે આ જોઈ રહેલા છે. બ્રહ્મસૂત્ર એટલે વ્યાસસૂત્ર, અને આ એનું જ ભાષ્ય છે જે ભગવાને 100મા શ્લોકમાં કહ્યું શ્રી ભાષ્ય એ જ. કારણ કે આ બધા ગ્રંથો જે છે એના દ્વારા જ આપણી આ સનાતન સંસ્કૃતિ આખી ટકી રહેલી છે. બાકી કંઈ બચ્યું નથી હવે. સમજો? એટલે એમણે જે એમના યામુનાચાર્યના સબ પાસે જે 3 સંકલ્પ કરેલા, કંઈ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરવું, એને પરાશર મુનિ, અને પછી એમ કહી કે એના પછી બીજા કોનું નામ આપવાનું કહ્યું? 2 નામ આપવાના કહેલા ને, સતકોપ મુનિ. એ જે નામ આપવાના 3 કયા તે બધું આવશે. 2 તો હવે નામ છે એટલે એમાં તો કંઈ સંકલ્પમાં આપણે કંઈ કરી નહીં શકવાના. પણ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય આપણે એ કરાવીએ છીએ. બોલ ભાઈ, કંઈ કામ છે? બરાબર, ચાલો. પણ તે કોઈ સંપ્રદાયમાં બ્રહ્મસૂત્ર ઉપર બોધાયન મુનિની વૃત્તિ છે એમ સંભળાતું હતું, પણ તે કોઈ ઠેકાણે ઉપલબ્ધ થતી ન હતી.
કાશ્મીરમાં એ સચવાઈ રહી છે એમ સાંભળવામાં આવતા એ પોતાના પ્રથમ શિષ્ય કુરેશ એટલે વત્સાક મિશ્રને લઈને પગે ચાલતા કાશ્મીર ગયા. બરાબર. આ કથા બહુ પ્રચલિત છે રામાનુજ સંપ્રદાયમાં, રામાનંદ સંપ્રદાયમાં આ કથા બહુ પ્રચલિત છે, એકદમ વધારે પડતી પ્રચલિત છે. આપણે ત્યાં ન હોય કારણ કે એ લોકોની પરંપરા છે. કાશ્મીરમાં પહેલાં બહુ મોટી લાઇબ્રેરી હતી અને આપણા સનાતન સંસ્કૃતિના બધા પુસ્તકો ત્યાં સાચવવામાં આવતા હતા. બોધાયન મુનિ જે ખરા વ્યાસજીના શિષ્ય હતા, બાદરાયણના શિષ્ય બોધાયન હતા અને એમણે આ પ્રમાણે બ્રહ્મસૂત્રની રચના કરેલી હતી. અને એ બોધાયન મુનિએ વિશિષ્ટાદ્વૈત વેદાંત ઉપરથી આખું બ્રહ્મસૂત્ર ભાષ્ય કરેલું હતું. વ્યાસજીના શિષ્ય એમણે વિશિષ્ટાદ્વૈત વેદાંત ઉપર બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરેલું હતું. વ્યાસજીના શિષ્ય એટલે કેટલી જૂની વાત થઈ સમજો. બરાબર. અને એની એક જે કૃતિ ખરી ને તે કાશ્મીરમાં એક લાઇબ્રેરીમાં હતી. બરાબર. એ રામાનુજાચાર્યને ખબર હતી, પછી એ લોકો લેવા જશે એ વાત જ આવે છે. ચલો, એટલે કુરેશ જે વત્સાક મિશ્ર એમના જે શિષ્ય એમને લઈને કાશ્મીર ગયા. એક ગ્રંથ બંધારમાં વૃત્તિ જોઈ પણ તે એના અધિપતિઓએ લેવા કે ઉતારવા ન દીધી. એ પેલા ત્યાંના જે કોઈ અધ્યાપક હતા એટલે ત્યાંના જે કોઈ પ્રતિનિધિ હતા જે આખી લાઇબ્રેરી સંભાળતા હતા એણે એની કોપી ન કરવા દીધી કે એમને આપી પણ નહીં. સમજો. બરાબર. આપણે ત્યાં આ બહુ મોટી માથાકૂટ છે. આપણે ત્યાં હિન્દુઓમાં પુસ્તકો ન હોય ને કોઈની પાસે હોય ને કોઈ બિચારા પાસે ન હોય અને એ હકીકતમાં સમજવા માંગતો હોય તો એને એ અવેલેબિલિટી પહેલાં આપવી જોઈએ. આ ભગત ગયા ને એમને ચોપડી નહીં મળી. આપણે ત્યાં પુસ્તકોનો અભાવ જે છે ને એ પણ બહુ મોટું અજ્ઞાનનું કારણ છે. હવે સમજો 1998-99માં અમે જ્યારે વડતાલ ગયા હતા અને આ જ કોપી જ્યારે વડતાલ લાઇબ્રેરીમાં હતી ત્યારે પણ એ અપ્રાપ્ય જ હતું. પણ અમને નૌતમ સ્વામીએ ત્યારે એની ઝેરોક્સ કરાવવા દીધી અને અમે 2-3 પછી લગભગ સત્સંગ સભા અમારી આ 2003માં બંધ થઈ અને 2004માં પછી મારા ઘરે એનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો. બરાબર. મારી પાસે ઝેરોક્સ હતી અને લગભગ 1 વર્ષ મેં એ વાંચ્યું હશે. મંદિરથી જઈને રોજ રાત્રે હું વાંચતો હતો. તો આજે આ મને વાંચવાની હિંમત આવી ગઈ તો હું આજે આ લઈને બેઠો. સમજો. બાકી જો મારી પાસે જ ન હોત તો અત્યારે લેવાની આ હિંમત જ ન કરતે ને, કોઈ ન કરતે. બરાબર. એટલે પુસ્તકોનો અભાવ જે છે ને આપણે ત્યાં બહુ મોટી તકલીફ છે ભાઈ. ઓછા વાંચવાવાળા છે, બધી વાત સાચી છે. ભૂખ ઓછી છે, બધી વાત સાચી છે. પણ ભૂખ ઓછી છે તો એના માટે તમારે એન્ઝાઇમ ટ્રીટમેન્ટ આપવી પડે ને પેશન્ટને. પેશન્ટ કહે મને ભૂખ નહીં લાગતી તો તમે શું કરો? એને એન્ઝાઇમ આપો. એન્ઝાઇમની સિરપ આવતી હતી ને તું મેડિકલ સ્ટોરમાં સર્વિસ કરતો હતો ત્યારે. બરાબર. તો એ તારી તો પોતાની જ હતી. તો એ એન્ઝાઇમની સિરપ પીએ પેલો રોજ 2 ચમચી એટલે એને ભૂખ લાગે, એની ભૂખ ઉઘડે. તેમ કોઈને અત્યારે આપણી સંસ્કૃતિના હિન્દુઓને જે કોઈ પુસ્તકો વાંચવાની આદત નથી અને એ ભૂખ નથી તો એ ભૂખ લાગશે ક્યારે? તમારે એન્ઝાઇમ આપવા પડશે એના માટે. સમજો. બરાબર. તે એન્ઝાઇમ કેવા છે? તો આ બધા એન્ઝાઇમ છે કે ભાઈ એને પહેલાં તમારે આવા ટુકડા જે છે તે સત્શાસ્ત્રોના જે છે તે મૂકવા પડે. સોશિયલ મીડિયા પર એનું તમારે માર્કેટિંગ કરવું પડે. એના દ્વારા આ તમારા મૂળ શાસ્ત્રો છે. હવે આપણે ત્યાં જ કોઈ શ્રી કૃષ્ણ સાક્ષાત ધર્મનંદન સત્સંગી જીવનમાં લખેલું છે. બરાબર. સીધી વાત છે ને. આ તો સત્સંગી જીવનનું વાક્ય છે, શ્રી કૃષ્ણ સાક્ષાત ધર્મનંદન. આ કંઈ મારું કે તમારું તો વાક્ય નથી. સત્સંગી જીવન ગ્રંથ રચાયો એને આજે 100-200-250 વર્ષ થઈ ગયા. ભગવાનના સમયનો રચાયો તો પણ આજે આપણે ત્યાં જ એને માનવા લોકો તૈયાર નથી. સમજો. તમે કોઈ જગ્યા પર જાહેરમાં જઈને આ પ્રમાણે શ્રી કૃષ્ણ સાક્ષાત ધર્મનંદન બોલો તો ત્યાં બેઠેલા 70%-80% લોકોને પેટની અંદર હૂડ ચડે. ચલો બોલો. તો આ તો આપણા સંપ્રદાયના સત્સંગી જીવનનું વાક્ય છે. બરાબર. તો પછી તો બી આપણા સંપ્રદાયવાળાને એ ખપતું નથી. કેમ નહીં ખપતું? સમજો. મૂળ શાસ્ત્રના જ્ઞાનનો અભાવ છે. એનો પ્રચાર પ્રસાર જોઈએ એવો થતો નથી. હરિપ્રકાશ શાસ્ત્રી લગભગ 10-15 દિવસ પહેલાં ઘનશ્યામ મહારાજ પાસે દર્શન કરતા હતા ત્યારે મારી એમની જોડે જ ચર્ચા થઈ. મેં કહું તમે જે ચલવો છો તે એક જગ્યા પરથી જે આ ચાલે છે એ 50 હરિપ્રકાશ શાસ્ત્રી જોઈએ સંપ્રદાયમાં અને 50 જગ્યા પરથી આ ચાલવું જોઈએ અને 10-15-20 વર્ષ કન્ટિન્યુઅસ ચાલવું જોઈએ આ જ પ્રમાણે એક સરખું મૂળ શાસ્ત્ર જ. તો જેમ અત્યારે આ બધું ખોટું જે છે જેની ક્લિપો ફરતી થઈ ગઈ છે અને આટલી બધી મગજમારી થાય છે એમ સાચાની ક્લિપો ફરતી થઈ જાય બધા ચૂપ થઈ જાય. યાદ રાખજો. ખોટું આવે ને એની એડવર્ટાઇઝ વધારે થશે, સાચાની એડવર્ટાઇઝ નહીં થશે.
કોઈ એડવર્ટાઇઝ નહીં કરશે સાચાની. તમે સમજજો, ખોટાની એડવર્ટાઇઝ બધા કરશે. વોટ્સએપ પર કે સોશિયલ મીડિયા પર કોઈ ગાળો બાંધતો હશે, ગંદી ગંદી અશ્લીલ હરકતો કરતો હશે, ગંદા ગંદા જોક આવતા હશે, તો એ બધા વાયરલ થશે. સારી વાત જલ્દી વાયરલ નહીં થશે. સમજો કેમ? મનુષ્ય માત્રનો સ્વભાવ એવો છે. આઈડિયા આવી ગયો? એટલે એ 10-15 વર્ષ 25-50 જગ્યા પરથી એક સરખું સત્શાસ્ત્રની વાત ચાલુ કરી દો. લાઇટનો નિયમ જ છે એમાં કે લાઇટ ચાલુ કરો એટલે અંધારું ભાગી જાય. એમ તમે સત્શાસ્ત્રનું બધા ચાલુ કરી દો, ધન ધરાઈને 50 સાધુ સંતો ભેગા થઈને. સમજો, 50 જગ્યા પરથી 50 પ્લેટફોર્મ પરથી સત્શાસ્ત્ર, 8 સત્શાસ્ત્રની કથા વાર્તા, સત્સંગી જીવન 5 પ્રકરણની કથા વાર્તા, વચનામૃત તો મેઇન મુખ્ય ગ્રંથ, પ્રમાણ પણ એના જ, શિક્ષાપત્રી, અર્ધદીપિકા, 8 સત્શાસ્ત્રમાં ગીતા ભાષ્ય, રામાનુજ ભાષ્ય, બ્રહ્મસૂત્ર કરો. છે આપણામાં એવા વિદ્વાનો, અત્યારે પણ છે, કરી શકે છે લોકો. બરાબર, એ પ્રમાણે ચાલુ કરો. 20 વર્ષ આ પ્રમાણે જ 8 સત્શાસ્ત્ર પર જ મારો રાખો, જોરદાર. આ લાઇટ ચાલુ થઈ તો અંધકાર ચાલ્યો ગયો, એમાં બધું ભાગી જશે. અરે લોકો સામેથી રિસ્પેક્ટ આપશે તમને. યાદ રાખજો, રિસ્પેક્ટ ભીખ માંગવાથી નહીં મળતી, પૈસા ભીખ માંગવાથી મળી જાય. મારું વાક્ય યાદ રાખજો, ભિખારીને પૈસા ભીખ માંગવાથી મળશે, પણ ભિખારીને રિસ્પેક્ટ નહીં મળશે. યાદ રાખજો, રિસ્પેક્ટ તમારે અર્ન કરવી પડે. એના માટે તમારે એવું કામ કરવું પડે, તો તમને સામેવાળો રિસ્પેક્ટ આપશે, સન્માન આપશે. સન્માનનીય કામ કરો તો સન્માન ઓટોમેટિક મળશે. ભીખ માંગવાથી રૂપિયા પૈસા મળશે, રિસ્પેક્ટ નહીં મળે. 20 વર્ષ, અને સૌથી દુઃખદ વાત શું છે આમાં સમજો, આપણી પાસે સન્માનનીય ગ્રંથ છે બાજા, જેનું સન્માન આખું જગત કરે એવું છે. એ સમયમાં આજથી 50-60 વર્ષ પહેલાં ભારત આઝાદ નહીં થયેલો, ત્યારના લોકો જે આપણા સંપ્રદાયના વિરોધી હતા એ પણ કહેતા હતા કે સ્વામિનારાયણ પાસે એમ કહે કે એના સંતોની ફોજ અને સાહિત્યની ફોજ બહુ જોરદાર હતી, જેને કારણે એના સંપ્રદાયનો ગુજરાતમાં આટલો પ્રચાર પ્રસાર થયો છે. આવું સંપ્રદાયના દ્રોહીઓ, વિરોધીઓ બોલતા હતા 70 વર્ષ પહેલાં. સાહિત્યની આપણે કદર કરતા હતા. આ સ્ટેટમેન્ટ છે સંપ્રદાયના વિરોધીઓનું. અત્યારે હાવ ઉલટું થઈ ગયું. એ બધા સાહિત્ય બધા આપણા ધૂળ ખાઈ છે, અને બધા લવારા છાપ જે લોકો છે તે બધા લવારા કરે જ ને, એને કારણે બધા બદનામ થાય છે. બરાબર, એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ કાશ્મીર ગયા એ લોકો, ગ્રંથ મંદારમાં લેવા ગયા, મળ્યું નહીં, ઉતારવા દીધી નહીં. કહે છે કે કુરેશની સ્મરણ શક્તિ એવી અદ્ભુત હતી કે એણે આખો ગ્રંથ મુખે રાખી લીધો. પોતે બ્રહ્મસૂત્રના જેવા અર્થ જાણતા હતા તથા કરતા હતા તેવા જ એ આ વૃત્તિમાં અર્થો કરેલા જોઈ પોતાના અર્થ બરાબર છે એમ નિશ્ચય થયો. અને એમ કહેવાય છે જે પોતે રચેલું ભાષ્ય શ્રી સરસ્વતી પીઠ આગળ મૂક્યું, ત્યાં દેવીએ પ્રત્યક્ષ થઈ એ ભાષ્ય માથે ચડાવ્યું, અને એ ભાષ્યને શ્રી ભાષ્ય નામ આપ્યું. તથા હયગ્રીવ અવતાર વિષ્ણુ ભગવાનની એક મૂર્તિ આપી, જે લઈ રામાનુજાચાર્ય પોતાના દેશ આવ્યા. ત્યાં સરસ્વતીજીનું મંદિર પણ હતું. હવે આ કહાની થોડીક આગળ છે, આમાં નહીં કહી હું તમને કહું. એ જે કુરેશ એ જે છે ને આના શિષ્ય, એણે પછી એ જે લાઇબ્રેરી હતી ને ત્યાંથી એ બ્રહ્મસૂત્રની કોપી જે હતી ને બોધાયન મુનિવાળી, એની ચોરી કરી લીધેલી. સમજો, અને એ લઈને ભાગતા હતા ત્યાંથી. તો રામાનુજાચાર્ય કે કા ભાગે? તે કે ભાગો. તે બંને ભાગતા હતા. પણ પેલા લોકો જે હતા ને, હવે એમાં શું હતું, જો આ વાત એ લોકોના સંપ્રદાયમાંથી મેં સાંભળી છે, એટલે સાચી ખોટી કેટલી એ નહીં ખબર, પણ વસ્તુ શું હતી કે એ લાઇબ્રેરી જે હતી ને એની રક્ષા સરસ્વતીજી પોતે કરતા હતા. સમજવા જેવી વાત છે. એ સરસ્વતી પીઠ તરીકે ઓળખાતી હતી, અને એ લાઇબ્રેરી જે હતી એના અધિષ્ઠાત્રી દેવી હતા તે સરસ્વતીજી પોતે હતા. એટલે પેલો જે ત્યાં પ્રતિનિધિ જે લાઇબ્રેરી સાચવતો હતો, અને એને રાત્રે સ્વપ્નને વિશે સરસ્વતીજી આવ્યા અને કહ્યું તારે ત્યાંથી આ બોધાયન વૃત્તિ જે છે તે પેલો રામાનુજનો શિષ્ય જે છે તે ચોરી ગયો છે, ભાગ. એટલે પેલો રાત્રે સ્વપ્નમાંથી ઊંઘમાંથી ઉઠ્યો અને દોડતો થઈ ગયો, અને એને દિશા પણ સૂચવી કે કઈ દિશામાં એ લોકો ભાગ્યા છે. અને પછી એણે એના માણસોને બધાને ભગાવ્યા અને દોડ્યા, અને જંગલમાંથી રામાનુજાચાર્ય અને આ પેલા જે એના શિષ્ય જે ખરા ને કુરેશ, એ બંનેને પકડી લીધા. પછી મારામારી તો ન થઈ, થોડી ટપ્પી થઈ હશે, પણ પેલા કુરેશ પાસે જે કોપી હતી તે એણે એને આપી દીધી, ને રામાનુજાચાર્યને બહુ દુઃખ થયું. રામાનુજાચાર્યને દુઃખ એ બાબતનું નહીં થયું, સમજો કે ભાઈ આ બધું થયું, બે વાતનું દુઃખ થયું. એક તો પેલા કોપી ચોરી લીધી, બીજું એ દુઃખ થયું કે ચોરી લીધી પછી પણ એમાંથી કંઈ વાંચવાનું મળ્યું નહીં ને ભાઈ પકડાઈ ગઈ ને આપી દેવી પડી.
બરાબર. એટલે રામાનુજાચાર્ય દુઃખી હતા અને એકદમ સાયલન્ટ થઈ ગયેલા, શાંત થઈને ચાલતા હતા. એટલે પેલા કુરેશે પાછળથી કહ્યું, ગુરુ તમે આટલા શાંત કેમ છો? તે કહે કે કામમાં તો આવ્યું નહીં, આપણે કાશ્મીર આવ્યા. જે બ્રહ્મસૂત્ર ભાષ્ય મારે કરવું હતું અને એના માટે જે અર્થ હું જાણું છું એ અર્થો મારે આમાંથી જોવા હતા, બોધાયન વૃત્તિમાંથી, કે હું જે અર્થઘટન કરું છું તે બરાબર જ કે નથી બરાબર. પણ એ તો કંઈ થવાનું નહીં. ત્યારે પેલો હસ્યો એનો શિષ્ય કુરેશ. હવે એ કુરેશની મેમરી બહુ પાવરફુલ હતી, સમજો. એણે શું કરેલું, જ્યારથી એણે પુસ્તક ચોરી લીધું ત્યાંથી, ક્યાંથી? લાઇબ્રેરીમાંથી, કાશ્મીરથી, અને જે રસ્તામાં એ ચાલ્યો ત્યાં સુધી એણે એ પુસ્તક આખું વાંચી લીધેલું, એના મેઇન રેફરન્સ જોઈને બધું. અને એને રામાનુજાચાર્યને કહ્યું કે મને બધું મોડે છે અને તમે જેવું સમજો છો અને તમે જે પ્રમાણે જે સૂત્રનો અર્થ કરો છો એ અર્થ આમાં મળતા આવે છે. ગો હેડ, તમે બધું બરાબર કરો છો. એટલે રામાનુજાચાર્ય ખુશ થઈ ગયા અને એને શાબાશી આપી કે વાહ, તે મારું કામ કરી નાખ્યું, મારો જે ડાઉટ હતો, મારી જે શંકા હતી એ દૂર કરી નાખી. પછી રામાનુજાચાર્યએ પોતે શ્રીભાષ્યની રચના કરી અને એને એ સરસ્વતી માતાની સામે મૂકી અને સરસ્વતીજીએ એને એના મસ્તકે ચડાવી અને એમને આશીર્વાદ આપ્યો. અને એ રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય આજે પણ આખા ભારત વર્ષને વિશે નંબર 1 પર આવે છે, સમજો. બરાબર. એટલે હવે આજે એ કાશ્મીર પેલું આઝાદ પેલા લોકો કાશ્મીરમાં ચાલી ગયું એટલે, બાકી એ સરસ્વતીજીની આ પ્રમાણે કહાની છે. એ રામાનુજ સંપ્રદાયમાં બહુ ફેમસ છે. આપણે ત્યાં આમાં બહુ ઓછી લખેલી છે, પણ મેં એ ત્યાંના જ એક સાધુ પાસે સાંભળેલી હતી. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય શ્રીજી મહારાજે એમને એમ નહીં સ્વીકાર્યું, કારણ કે એ સીધા એક તો પહેલાં શેષજીનો અવતાર, વિશિષ્ટાદ્વૈત વેદાંત પર વાત છે, જીવ ઈશ્વરને માયા 3 તત્વની વાત એમાં બહુ સરસ રીતે કહી છે, ઉપદેશક અને ઉપદેશતાની વાત બહુ સરસ રીતે કહી છે, ઉપાસ્ય ઉપાસક ભાવ, પ્રાપ્ય પ્રાપ્તિ ભાવ, અને જે ઉપાસનાના સાધનો, ઉપકરણો અને સાધનો જે કંઈ છે એની ચર્ચામાં બહુ સરસ રીતે કરેલી છે સૂત્રો દ્વારા. બરાબર. ચાલો, સ્વદેશ આવ્યા બાદ શ્રી રામાનુજાચાર્યને યજ્ઞમૂર્તિ નામે કાશીનો એક અદ્વૈતવાદી પંડિત દિગ્વિજય કરતો શ્રીરંગ આવી પહોંચ્યો હતો. તેની સાથે વાદ થયો. પહેલાંના સમયમાં તો આ બધું વાદ ચાલતો જ હતો. બરાબર. વાદ થાય ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ એ વાદ છેલ્લે વિવાદમાં પરિણમવો જોઈએ નહીં. વિવાદ થાય પછી માથાકૂટ થાય. રામાનુજાચાર્યને મારવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન થઈ ચૂક્યો છે એમના સમયમાં. એક વખત એવી રીતે જ એક સભા થયેલી, કદાચ આમાં આવે કે ના આવે, એમાં એવી જ વાત હતી કે રામાનુજાચાર્યને શાસ્ત્રાર્થ કરવાનો કંઈ પણ થાય પણ એને મારી નાખવાના, એવી વાત હતી. બચી ગયેલા એ. બરાબર. એમના કોઈ બીજા શિષ્ય, એના શિષ્યનો ભોગ લેવાઈ ગયેલો. એટલે કહેવાનું તાત્પર્ય આ વાદ જે છે ને તે પહેલેથી વિવાદ કરતો જ આવેલો છે, સમજો. એટલે બહુ વાદના ચક્કરમાં પડવું નહીં. સમજદાર માણસ હોય તો એ વાદના ચક્કરમાં પડે નહીં, કારણ કે વાદનો અંત છેલ્લે વિવાદ આવે ને પછી વિવાદ જે થાય ને એમાં છેલ્લે પાવર ગેમ થઈ જાય, સમજો. પાવર ગેમ એટલે તમે સમજી ગયા ને, મસલ પાવર આવી જાય, સત્તાનો પાવર આવી જાય, રૂપિયાનો પાવર આવી જાય ને એ બધું છેલ્લે આવી જાય, જેને આધ્યાત્મ જગત જોડે કોઈ લેવા દેવા નથી. અને તમે કરવા શું માંગતા હો અને થઈ કંઈ બીજું જ જાય, સમજો. ઘણી વખત શું હોય, ઘણા બધા લોકોને સુધારવાના ચક્કરમાં જે સુધારવાવાળો એ જ બગડી જાય, પેલા તો સુધરે નહીં. મેં તમને કહ્યું એ પ્રમાણે 25, 30, 35 વર્ષથી શ્રી કૃષ્ણ સાક્ષાત ધર્મનંદન બેઠું સત્સંગી જીવનમાં શરૂઆતમાં જ આ શ્લોક છે. અરે કેટલા લોકોને આપણે બતાવી દીધું અક્ષરધામનું વર્ણન 3જા પ્રકરણનું. બરાબર. કે ભાઈ આ હરિકૃષ્ણ મહારાજને રહેવાનું ધામ છે એવું ચોખ્ખું લખેલું છે. અરે અંદર ઘનશ્યામ મહારાજની સામે એ અંદરથી વાંચે તો પણ છેલ્લે કહે શું ખબર, આ અમને માનવામાં નહીં આવે. પણ મેં કહું આ સત્સંગી જીવન, આ લખનાર સતાનંદ સ્વામી, આ તમારા સાક્ષાત ભગવાન હરિકૃષ્ણ મહારાજ એનું નામ લખેલું છે અને એમને રહેવાનું સ્થાન લખેલું છે અને એમાં જ આગળ બ્રહ્મપુર આદિક નામ લખેલા છે એના, તો પણ તમે વાંચો છો. છેલ્લે પાછા શું કહો છો, વાંચે એટલો ડાયો થઈને કે આપણે એમ થાય કે માની જશે, છેલ્લે કંઈ તો પણ અમને ઘર થૂથીમાં આવ્યું ને એટલે અમને માનવામાં નહીં આવે. આપણાવાળા નહીં માનતા તો બીજા કાથી માનવાના, સમજો. બરાબર. એટલે એટલી બહુ મોટી આશા રાખવી નહીં કે ભાઈ બીજા કંઈ માની જાય. કોઈ માનવાનું નથી આ દુનિયામાં. એક વસ્તુ યાદ રાખજો, કિસી કે મનાને સે કોઈ માનતા નહીં. માનવું એ અંદરની બાબત છે. જો કોઈએ માનવું હોય તો આમ જ માની જાય, પણ કોઈના મનાવાથી કોઈ માનતું નથી, યાદ રાખજો. બરાબર. ચાલો, એટલે શ્રીરંગને વિશે એમ કહે કે પેલો અદ્વૈતવાદી ભાઈ આવેલા અને ત્યાં વાદ ચાલ્યો, તેની સાથે વાદ થયો. 18 દિવસ સુધી વાદ ચાલ્યો. આમાં 18 લખેલું છે, 18 આવે.
આખરે યામુનાચાર્ય આલવંદારના માયાવાદ ખંડન નામના ગ્રંથમાં બતાવેલી કોટીઓ વડે રામાનુજાચાર્યે યજ્ઞમૂર્તિ ઉપર વિજય મેળવ્યો અને યજ્ઞમૂર્તિ એમનો શિષ્ય થયો. જો સમજો, આલવંદાર નામનું એક શાસ્ત્ર હતું યામુનાચાર્યનું, એમાં માયાવાદનું ખંડન કરેલું છે. માયાવાદ કોનો હતો? જગતગુરુ શંકરાચાર્યનો હતો. એ જગતગુરુ શંકરાચાર્યના માયાવાદને ખોટો પાડી દીધેલો છે. રામાનુજાચાર્યના ગુરુ યામુનાચાર્યએ જ ખોટો પાડી દીધો છે. એ પ્રમાણે રામાનુજાચાર્ય એ જે આવેલા સામે પેલા ભાઈ કોણ હતા, એનું નામ અદ્વૈતવાદી, એનું નામ નહીં લખેલું, યજ્ઞમૂર્તિ નામે, એને એ પ્રમાણે એમને હરાવી દીધા અને પછી યજ્ઞમૂર્તિ જે હતા તે એમના શિષ્ય થઈ ગયા. અત્યાર સુધીમાં શ્રી રામાનુજાચાર્યએ આટલા શાસ્ત્રો જે મેઇન છે, મુખ્ય તે પહેલું તો શ્રી ભાષ્ય, પછી વેદાંત દીપ, પછી વેદાંત સાર, પછી વેદાર્થ એટલે વેદાંતાર્થ સંગ્રહ અને શ્રીમદ ભાગવત ગીતા ભાષ્ય. આ 5 એમના મુખ્ય શાસ્ત્ર છે. હવે પહેલું શ્રી ભાષ્ય જે છે તે કેવું તે આખું એ નીચે સમજાવેલું છે. બ્રહ્મસૂત્રનું ભાષ્ય એણે પોતાના તેજથી વિશિષ્ટતા દ્વૈત સંપ્રદાયની ટંક, ગુહદેવ, ભારુચિ વગેરે કૃતિઓને અસ્ત કરી નાખી છે. પછી આવે વેદાંત દીપ, એમાં બ્રહ્મસૂત્રની અલ્પ વ્યાખ્યા કરેલી છે. વેદાંત દીપ જે છે એમાં આખું જે બ્રહ્મસૂત્ર છે એને ટૂંકમાં જે એની અલ્પ વ્યાખ્યા જે કહેવાય ને, આપણે કહીએ ને પહેલાં પેલી ગાઈડ આવતી હતી એને અપેક્ષિત આવે, સંક્ષિપ્ત જે કહીએ ને તે વેદાંત દીપ જે છે તે સંક્ષિપ્ત ગ્રંથ છે. પછી આવે વેદાંત સાર, તે પણ સંક્ષિપ્ત ગ્રંથ જ છે. કેનો? બ્રહ્મસૂત્રનો જ. એટલે આ બધી શું છે, નાની વ્યાખ્યાઓ, આ બધા નાના પુસ્તક છે. આ શ્રી ભાષ્ય મોટું પુસ્તક છે. આની પહેલી તકે ઝેરોક્સ કરાવી દેજે વિમલ, મંડળમાંથી પૈસા ભલે લઈ લેજે, પણ આની પેલી મોટી ઝેરોક્સ કરાવી દેજે. મને આજે જે વિચાર આવેલો જ ને તે પેલા જેવો વિચાર આવેલો, સપનામાં પેલાને દેખાયેલું ને એવો વિચાર આવેલો છે. સમજી ગયો હું જે કહેવા માગું તે? સમજી ગયો ને? બસ ચાલો. એટલે બ્રહ્મસૂત્રની અલ્પ વ્યાખ્યા, બરાબર. પછી આવે વેદાર્થ સંગ્રહ, એટલે ઉપનિષદમાં મુખ્ય વાક્યોનો અર્થ. ઉપનિષદ ઉપર રામાનુજાચાર્યએ સરંગ ભાષ્ય રચ્યા નથી, એ સ્મરણમાં રાખવાનું છે. હવે ઉપનિષદ જે છે ને તે વેદનો અંત જ છે. હવે ઉપનિષદમાં એવું છે, ઉપનિષદ ભાષ્ય આખું છે, પણ હવે ઉપનિષદ ઉપર ભાષ્ય જેની વાત કરેલી છે, તો ઉપનિષદ ઉપર આખું સરંગ ભાષ્ય રામાનુજાચાર્યએ નહીં કર્યું, પણ એના અમુક જે કોઈ મેઇન ક્રશ પોઈન્ટ હોય ને એના જ એમણે ભાષ્ય કરેલા છે, બરાબર. એટલે એ પ્રમાણે એમનું જે ભાષ્ય જે છે એને એમ કે વેદાર્થ સંગ્રહ કહેવાય. અને છેક છેલ્લું શ્રીમદ ભાગવત ગીતા ભાષ્ય. આ ભાષ્ય શાંકર ભાષ્ય કરતાં ટૂંકું છે અને યામુનાચાર્યના ગીતાર્થ સંગ્રહને અનુસરે છે. આ વાંચેલું છે, મેં 2 વખત વાંચેલું છે, બહુ સરસ છે. આપણા ગોપાળાનંદ સ્વામીનું છે તે સરળ છે, થોડુંક અઘરું છે, કારણ કે મેં હિન્દીમાં વાંચેલું છે, પણ બહુ સરસ છે. બહુ સરસ એટલે બહુ સરસ છે. રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય એક્સિલન્ટ છે. એમાં જે વાત એમણે જે આસુરી જીવને, દૈવી જીવને, જે આપણામાં એમ કહે કે જીવને અનાદિકાળથી વાસના કોને કહેવાય ને બધી વાત જે કરેલી છે, બહુ જોરદાર વાત કરેલી છે. અઘરું પડે થોડુંક, પણ છે બહુ સરસ, બરાબર. પણ હવે આપણે ત્યાં ગોપાળાનંદ સ્વામીનું અવેલેબલ છે, તો મેં કહું પહેલાં એ તો ચલવો, ગુજરાતીમાં છે ને, એટલે મેં કહું એનો લાભ પહેલાં લઈ લેવાનો. કારણ કે ગીતાજી એવો ગ્રંથ છે ને કે ભાઈ આઈધર યુ ગેટ કન્ફ્યુઝડ ઓર યુ ગેટ કન્વિન્સ. એટલે તમે કન્ફ્યુઝ થયો પહેલાં કન્વિન્સ થઈ જાવ તે બરાબર છે. એટલે શું છે, પહેલાં આપણું ગુજરાતીમાં ગોપાળાનંદ સ્વામીનું જોઈ લઈએ, પછી આપણે બધા આ બધું જોઈશું ને એટલે પછી ગીતા ભાષ્ય સંસ્કૃતવાળું પેલું જે હિન્દીમાં છે એ પણ ચલાવશું, બરાબર. ચાલો, આ એ 5 ગ્રંથો એમણે રચ્યા હતા. તે ઉપરાંત એમણે પોતાના શિષ્યોમાંથી યોગ્ય શિષ્ય પાસે ગ્રંથો રચાવી એમને પરાશર અને સતકોપ મુનિના નામ આપ્યા. જો એમના જે ગુરુએ કહેલું એ પ્રમાણે કે ભાઈ તમારે પરાશર અને સતકોપ મુનિનું નામ આપવાનું છે, તે એમના શિષ્યો પાસે. હવે અમુકના શિષ્યો બહુ બ્રિલિયન્ટ હોય, અમુક શિષ્યો તે એમની પાસે એમણે એ ગ્રંથો રચાવી અને પેલા 2 નામ રાખવાના જે કહેલા એમના ગુરુએ, તે બંને નામ રાખી લીધા કે ભાઈ પરાશર મુનિનું અને સતકોપ મુનિના નામ એને આપ્યા. એ રીતે પોતાની પૂર્વોક્ત બીજી અને ત્રીજી પ્રતિજ્ઞા પૂરી કરી. શ્રેષ્ઠ પુરુષ હંમેશા કોઈને કોઈ પણ વચન આપે કે જીવનમાં જે કંઈ પ્રતિજ્ઞા લીધી હોય, હવે આપણે તો પ્રતિજ્ઞા ન લઈ શકીએ, આપણે તો કંઈક એવું કહી શકીએ કે ભાઈ આટલા કામો કરવાના છે, તો શ્રેષ્ઠ પુરુષ એવી કોશિશ હંમેશા કરે કે એ કામ પૂરા કરે. પછી એવું નહીં કે ભાઈ એને અભરાઈએ ચડાવી દે, બરાબર. કારણ કે કામ 2 હોય, એક તો લોંગ ટર્મ અને એક શોર્ટ ટર્મ. હવે શોર્ટ ટર્મ કામ તો તમે નાના રોજ કરતા જ હો, પણ લોંગ ટર્મ કામ તમારું થોડું મગજ પણ માગી લે અને સમય પણ માગી લે. તેમાં ધીરજની બહુ જરૂર હોય, બરાબર. પણ હવે એ ધીરજની જરૂર છે તો ધીરે કરે, પણ એ કરે એને પૂરું કરવાની કોશિશ કરે, એને એના ગંતવ્ય સુધી પહોંચાડવાની કોશિશ કરે. આ શ્રેષ્ઠ પુરુષનું લક્ષણ છે.
એ જલ્દી લોટાની જેમ ફરિયા નહીં કરે. સમજો, આ લોક અને પરલોકને વિશે જે આપણે પહેલાં સન્માનની વાત કરીને, રિસ્પેક્ટની વાત જે અન કરવી પડે, એ આ કારણથી પણ થાય. તમે જે કંઈ ધારો કે તમે જે કંઈ કરવા માંગો એ તમે ધીરે ધીરે કરો, ધીરે ધીરે કરો, ધીરે ધીરે કરો. એટલે તમે જે કરવા માંગો છો એ કરશો એટલે તમને પોતાને સંતોષ પણ થશે. અને પછી તમારે રિસ્પેક્ટ કે સન્માન એના માટે ભીખ નહીં માંગવી પડે. સામેવાળો તમારું કાર્ય જોઈને પેલો કહીને કે ભાઈ સર ઝુકા કે આ કંઈ તુમકો બોલેગા કે ભાઈ મારે આ કામ છે, લઈ જાઉં, કરવું છે. ને આમ તમારા કામ પછી ધીરે ધીરે તમારા કામ પરથી જ થવા માંડશે. સમજો, તમારું કામ તમારા આગલા કામ જોઈને થતું હોય અને બગડે પણ તમારા આગલા ધંધા જોઈને જ બગડે. યાદ રાખજો. એટલે હંમેશા કોશિશ એવી કરવી કે ભાઈ શાંતિથી હળવા રહીને જેટલું થાય એટલું શાંતિથી કર્યા કરવાનું. પોતાનું જે કામ છે પોતે કરવાનું. બીજા જે કંઈ કરે એમાં બહુ મગજમારી કરવા જેવી નથી, કારણ કે તુંડે તુંડે મતી ભિન્ને જેવું છે. બરાબર? તમને કંઈ બીજો વિચાર આવે તમે કરો, મને જે આવે તે હું કરું, પણ તમે જે કામ કરવા બેઠા છો એને વળગેલા રહો. એ પૂરું કરવાની કોશિશ કરો, એમાં વફાદારી રાખો, ઓનેસ્ટી રાખો. ચાલો, સંપ્રદાયની જમાવટ થવા લાગી તેમ તેમ શત્રુઓનો રોષ પણ વધવા લાગ્યો. આ એક એક્સિલન્ટ વાત છે, બધા મગજમાં યાદ રાખજો. અહીંયા બેઠેલા દરેકને આ વાત છે મારી, સમજજો. જેમ જેમ તમે કોઈ ક્ષેત્રમાં તમારો પગ મજબૂત રીતે જમાવતા થશો તેમ તેમ તમારા દ્વેષીઓ જે છે એ તમારો પગ ઉખેડવાનો પૂરો પ્રયત્ન કરશે. તમારા શત્રુઓ વધશે. કેમ? તમે તમારી જગ્યા પર અડગ છો અને તમે તમારું કામ કરી રહેલા છો, એટલે તમારા શત્રુઓએ તમને ઉખાડવાની કોશિશ પૂરેપૂરી કરશે. હું તમને શું કહું ખબર? કોઈને કોઈ જવાબ આપવાની કે કોઈને કોઈ રિએક્શન આપવાની જરૂર નથી. તમે તમારું કામ કર્યા કરો, ધીરે 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 બધું એક એક કરીને શાંત પડી જાય. બધા પોતપોતાના હિસાબે નવરા થઈ જાય. કારણ કે એક સિદ્ધાંત છે, ઊભેલી સાયકલને, બંધ સાયકલને તમારે ઊભી રાખવી હોય ને તો સ્ટેન્ડની જરૂર પડે. આ વાત ગઈકાલે પણ સાચી હતી, આજે પણ સાચી છે, ને આવતીકાલે પણ આ વાત સાચી હોય કે ઊભેલી સાયકલ હોય તો સ્ટેન્ડની જરૂર પડે. પણ ચાલતી સાયકલને સ્ટેન્ડની જરૂર પડતી નથી. કે તમે પેન્ડલ મારો અને સ્ટિયરિંગ હાથમાં હોય એટલે એ ચાલ્યા જ કરે. હોન્ડા આજે પણ રોડ પર અદ્ધર જ ચાલે છે, ટીવીએસ સુઝુકી અદ્ધર જ ચાલે છે, અને સાયકલ પણ અદ્ધર જ ચાલે છે. અને ટેકાની જરૂર નહીં પડતી, પણ ઊભેલી હોય તો જરૂર પડે. હવે તમે સમજો, તમે કોઈ કામ કરી રહેલા છો એટલે તમારી ગાડી ચાલી રહેલી છે સીધી. હવે તમારી એ ગાડી ફૂરપાટ પેલી રોડ પર ચાલે છે ને એટલે દ્વેષીઓને એવું થશે કે આને પાડી નાખીએ. સમજો, સ્ટેન્ડ પર ઊભી રહેલી તો કોઈને ચિંતા નથી, પણ એ ચાલે છે ને એટલે લોકોને પેટમાં દુખશે. બરાબર? પણ એક વસ્તુ યાદ રાખજો, हमारे गांव में एक कहावत है, जब कोई गाली दे रहा हो ना तो समझ लो तरक्की कर रहे हो. આ વાક્ય કોનું છે ખબર તમને? ધીરુભાઈ અંબાણીનું છે. ધીરુભાઈ અંબાણી આ વાત કહેતા હતા કે જ્યારે તમે પ્રગતિ કરતા હોવ ને એટલે તમારા દુશ્મન વધે. એટલે તમારા દુશ્મન જે છે ને એ તમારી પ્રગતિની નિશાની છે કે તમે કંઈક કરી રહેલા છો, તમે જીવતા છો. જો તમારા કોઈ દુશ્મન નથી અને જિંદગી બહુ શાંતિથી જાય છે તો તમે સમજી લો તમે કંઈ કરી નહીં રહ્યા. તમે એમને એમ ડોફા જેવા, ડોબા જેવા બેસી રહેલા છો. ભેંસ પેલી પાણીમાં ગરમીમાં નાયા કરે ને, હવે કોણ એને છેડવા જાય, એ એનું કામ કરે એમ. પણ તમે કંઈક પ્રગતિના માર્ગે જો તમે કંઈક કરો છો ને તો રોડા નાખવા લોકો આવશે જ. પણ એનાથી મોટિવેટ થવાનું છે, એનાથી ડરવાનું નથી, મોટિવેટ થવાનું છે કે ના આ તમે કંઈક કરો છો ને, એક્શનનું રિએક્શન છે, ડુ ઇટ, કર્યા કરો. બધા પોતપોતાના હિસાબે સમયે કરીને કાળે કરીને ઠંડા પડી જશે. બરાબર? દરેક આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજનું પણ એવું જ હતું ને. આવેલા ત્યારે નંદ સંતોને લોકોએ કેટલા હેરાન કરેલા, કેટલા મારેલા. ભગવાન શુદ્ધાને પેલો પેશવા મારવા ના ગયેલો અમદાવાદમાં, પેલો ખરખરતો પેલો તેલનો નીચે એ મૂકેલો તવો મૂકેલો હતો પેણો, અને ભગવાનને કે અહીંયા બિરાજમાન થઈ જાઓ, ને ઉપર પેલો ચાખડો જે બનાવેલો એ લાકડીની હતી, ચાખડી આખી ચાખડો બેસે એટલે સીધા ભગવાન નીચે જાય. મહારાજે પછી આમ કરીને દંડો મારેલો અને ચાખડો આખો નીચે પડી ગયો. તો ભગવાન શુદ્ધાને મારવાનો પ્રયત્ન કર્યો હોય તો આપણે કોણ છે ખેતકા બેગન? સમજો. એટલે એવા પ્રયત્ન ચાલવાના જ છે. અત્યારે પણ ચાલે છે, પૂર્વે પણ ચાલતા હતા અને હવે પછી પણ ચાલશે. કારણ કે આ જે ઈર્ષ્યારૂ વૃત્તિ જે છે તે જીવ પ્રાણી માત્રની પહેલેથી અનાદિકાળથી છે. એટલે એનાથી ડરવાનું નહીં ને એને કંઈ રિએક્શન નહીં આપવાનું, આપણે આપણું કામ કર્યા કરવાનું. ચલો, એણે ધર્માંધતાથી એક મિનિટ, શત્રુઓનો રોષ પણ વધવા લાગ્યો. ચિદમ્બરમાં શૈવ સંપ્રદાય રાજા હતો. આ પહેલાં
નારાયણ અને શૈવ આ બંનેના, એટલે નારાયણ સંપ્રદાયવાળા અને શૈવ સંપ્રદાયવાળા બહુ લડતા હતા. અરે રાજાઓના યુદ્ધ થઈ જતા હતા ને કેટલા લોકો મરી જતા હતા. આપણા હિન્દુઓમાં આજ બહુ માથાકૂટ છે, આ મોટો ને પેલો નાનો ને આ નાનો ને પેલો મોટો ને, સમજો. હું જેને માનું એ જ મોટો, હું જેને માનું એ જ ભગવાન. હવે નવો શબ્દ આપણા વાળાએ ગોતી નાખ્યો, સર્વોપરી. બરાબર. પરમ દિવસે જ હરિપ્રકાશ શાસ્ત્રી વ્યાખ્યા આપતા હતા કે ભાઈ યોગી માટે જે પરમાત્મા છે, જ્ઞાની માટે જે બ્રહ્મ છે કે પરબ્રહ્મ છે, બરાબર, એ જ ભગવાનના ભક્ત માટે ભગવાન છે. 3 તત્વ, 3 નામ અલગ છે, તત્વ એક જ છે. અને આ 3 જે નામ છે એ જ સર્વોપરી છે. કોઈ સર્વોપરી, કોઈ ચોથો અલગ નથી, સમજો. આ નવો એક ભીંડો ઘૂસી ગયેલો, સર્વોપરીનો ભીંડો. પેલો કહે કે આ સર્વોપરી, પેલો કહે કે આ સર્વોપરી, પેલો કહે આ સર્વોપરી. અરે ભાઈ, પરબ્રહ્મ તત્વ જે છે તે સર્વોપરી જ છે બધી રીતે, બરાબર. એટલે એ માથાકૂટમાં પડવા જેવું નથી. ચાલો, એટલે શું કહ્યું એણે? ધર્માંધતાથી રૈયતને પોતાના સંપ્રદાયનું ગ્રહણ કરવાની ફરજ પાડવા માંડી. આ આપણે ત્યાં કાયમ આવું થાય છે. રાજા જે હોય એ જે ધર્મમાં માનતો એ ધર્મ પાળવાની જબરજસ્તી ફરજિયાતપણે એમ કહે કે એની જે પ્રજા હોય એની ઉપર હુકમ કરે અને પછી એમ કહે કે તમારે આ જ ધર્મનું પાલન કરવાનું છે, બરાબર. આપણે ત્યાં જ્યારે પણ સંસ્કૃતિ ઉપર હુમલો થયો કે ભાઈ આપણી જ્યારે દિલ્હીમાં પણ સત્તાઓ બદલાઈ ત્યારે ત્યાં જે લોકો બેઠેલા એણે આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા ધર્મ ઉપર એટેક કરેલો જ છે. અને એને કારણે આપણા ઘણા બધા લોકો વટલાઈ પણ ગયા છે અને પોતાના ધર્મનો ત્યાગ કરીને બીજા જે ધર્મ જે છે એને વિશે વટલાઈને અત્યારે રહી છે. ને એ અત્યારે આપણા સૌથી મોટા પ્રતિદ્વંદ્વી થઈ ગયા છે, જે આપણા જ ભાઈઓ છે ઓરિજિનલ, સમજો, બરાબર. એટલે આવી ઘટનાઓ આપણા ભારત વર્ષને વિશે ઘણી બધી થઈ ગઈ છે, બરાબર. ધર્માંતરણ થયા છે, ઘણા બધા આવા પ્રયત્નો થયા છે. અને પહેલાંના સમયમાં પણ રાજાઓ શિવપંથી અને નારાયણપંથી આ પ્રમાણે કરતા જ હતા. એ બહુ ખોટી વાત છે, એવું ન થવું જોઈએ, બરાબર. ચાલો, રામાનુજ સ્વામીએ ગ્રહણ કરે તો આખી રૈયત એ સહેજે ગ્રહણ કરી લે એમ વિચારીને એણે રામાનુજ અને એમના શિષ્યોને પકડી લાવવા દૂત મોકલ્યા. એને થયું કે આ રામાનુજાચાર્યને ઘણા બધા લોકો માનનારા છે. હવે રામાનુજાચાર્ય તો શ્રી સંપ્રદાયવાળા હતા, બધા જ જાણતા હતા પહેલેથી જ. એ તો વરદરાજની સેવા કરતા હતા, એટલે ભગવાન વિષ્ણુની સેવા કરતા હતા, એટલે એને જે તો ઈષ્ટદેવ માનતા હતા. હવે આ ભાઈ શૈવપંથી હતા, એટલે એને થયું કે જો આ રામાનુજાચાર્ય જે છે એ રામાનુજ માની જાય, એ શિવ ભક્ત થઈ જાય, એ આમ કહે કે આ બાજુ દીક્ષા ગ્રહણ કરી લે તો બીજા ઘણા બધા લોકો છે તે આમ આવી જાય, બરાબર. એટલે દૂત મોકલા. રામાનુજ સ્વામી સ્નાન કરવા બેઠા હતા. કુરેશ અને મહાપુરના સ્વામી બારને ઊભા હતા. એ 2 મહાપુરુષોએ આચાર્યને ઈજા ના આવે એવા હેતુથી તમે શોધો છો તે અમે જ છીએ એમ કહી દૂતને સન્ને થયા અને રાજ દરબારમાં ગયા. પેલા 2 હોશિયાર હતા, લાઇટ ઝપકી ગઈ એમની. હોશિયાર સાથે પાછા વફાદાર હોવા જરૂરી છે. તમારી સાથે ફરનારા માણસ હોશિયાર તો હોય, પણ જો તમને વફાદાર નહીં હોય તો કોઈ કામના નથી, સમજો. કારણ કે તમારી સાથે તો રહેતો હોય પણ એની વફાદારી કોઈ બીજા પ્રત્યે હોય તો એ તમને કોઈ કામનો જ નથી, બરાબર. પણ હવે આ 2 જે હતા તે રામાનુજાચાર્યના વફાદાર હતા. એટલે એમણે પેલા સૈનિકોને કહ્યું ભાઈ તમે જેને શોધી રહેલા છો તે અમે જ છે, બરાબર. કારણ કે એમને ખબર હતી કે આ લોકો રામાનુજાચાર્યને કોઈ પણ પ્રકારની કષ્ટ પહોંચાડશે, કાયમ કહે કે હેરાન કરશે, એના કરતાં આપણે જ ચાલ્યા જઈએ. ઓકે, રાજ દરબારમાં ગયા. રાજાએ એમને શિવાત પરતરમ નાસ્તિ, શિવથી મોટું કાંઈ નથી એ શબ્દ ઉચ્ચારવા આજ્ઞા કરી. જોયું? હવે આમાં શિવ આવી ગયા, સમજો. કાં સુધી લડશું આપણે? હું તમને આજ કહું છું બધાને, કાં સુધી લડશું? આજ બધું ચાલતું આવે છે, આપણો ઇતિહાસ જોઈ લો. શિવ માટે લડીએ, નારાયણ માટે લડીએ, સ્વામિનારાયણ માટે લડીએ, શ્રી કૃષ્ણ સર્વોપરી, રામ સર્વોપરી. આમાં આપણે કાં સુધી લડશું, સમજો, બરાબર. આ લડીને આપણે બધા હવા હતા મોટા, તેમાંથી નાના થવા માંડ્યા અને હજુ નાના થઈ જઈશું તો લુપ્ત થઈ જઈશું, દેખાતા જ બંધ થઈ જઈશું. આપણો ઇતિહાસ જ એવો છે કે આપણે આ લડતા રહ્યા, ઝઘડતા રહ્યા, આમાં આપણે પૂરા થઈ ગયા બધા, બરાબર. ચાલો, એટલે શિવથી મોટું કાંઈ નથી એ શબ્દ ઉચ્ચારવા આજ્ઞા કરી. પણ તેઓએ એમ ન કરતા ઉલટી શિવનો ઉપહાસ કરીને દ્રોણમસ્તિ તતઃ પરમ એટલે દ્રોણ એ નામનું માન એથી શિવ નામના માપથી મોટું છે. રાજાએ ગુસ્સે થઈને, બરાબર. એટલે એણે શું કહ્યું પેલા લોકોએ કે ભાઈ દ્રોણ એટલે માન, એ તારું માન જે છે તે શિવથી મોટું છે, શિવ મોટા નથી એમ કહ્યું.
એટલે તું તારા માને કરીને શિવને મોટા કહે છે ને અમને મોટા બનાવવાનું માટે અમને પણ જો જબરજસ્તીથી એમ કહે છે કે ભાઈ તમે શિવને મોટા માનો, પણ એ તારું માન મોટું છે, તારો અહંકાર. બરાબર, પેલો કે એ પ્રમાણે ઉસે હમ નહીં મારેંગે, उसे कौन मारेगा, उसका अहंकार मारेगा, ये मैं नहीं कहता हूँ. गीता जी में किसने कहा है, भगवान श्री कृष्ण ने कहा है. આ એવી વાત છે કે ભાઈ તારું દ્રોણ એટલે તારો માન મોટું છે, એને કારણે તું આ બધા ઉચ્ચારણ કરે છે કે શિવથી મોટું કોઈ નથી, અને બીજાને જબરજસ્તી કરીને એવું બોલાવવા માંગે છે કે શિવથી મોટું કોઈ નથી. બરાબર, ચાલો. રાજાએ ગુસ્સે થઈ બંને વિષ્ણુ ભક્તોની આંખો ખેંચાવી કાઢી. જોઈ લીધું, આ આપણો ઇતિહાસ જોઈ લો. બરાબર, ગુજરાત મિત્ર પ્રેસની અંદર અમે લોકો લગભગ 1996-97માં ગયેલા, ત્યારે એક પત્રકારને મળેલા હતા, અને બહુ સરસ વાત કરેલી, કોઈ મુદ્દાને લઈને જ ગયેલા. એ કે તમે ધર્મને માનનારા માણસો જ્યારે એમ કહે કે હિંસક થાવ છો ને ત્યારે જોતા નથી. એમ કહે કે ધર્મના ઝઘડા સૌથી ખતરનાક ઝઘડા હોય છે. લોકોને એવી એવી જગ્યા પર નરાજો ને એવી એવી જગ્યા પર તમે ભાલાને તલવારો મારો છો કે પેલા બિચારા આખી જિંદગીમાં તે આંધળા લૂલા લંગડા થઈ જાય છે. એટલે ધર્મના ઝઘડાઓ માટે પરવું નથી. એણે જે શબ્દ વાપરેલા ને એ હું અત્યારે જાહેરમાં તમને નહીં કહી શકતો, અને એ પત્રકાર હતો, ભણેલો ગણેલો માણસ હતો, સમજો. એક મુદ્દો એને આપણે પ્રેસ નોટમાં આપવા માટે જ લઈ ગયા હતા, અને એમણે વાંચ્યો હતો. એ કે આ બધું લખીએ ને તો ધમાલ થઈ જાય ને તો કાલે ઉઠીને જવાબદાર કોણ, એમ કરીને એણે પછી અમને બહુ સારી સલાહ આપેલી. નો ડાઉટ એ છપાયેલો તો નહીં, પણ એને સલાહ બહુ સારી આપેલી કે તમે ધર્મને માનનારા માણસો જે છે ને, આમ વાત બધી અહિંસાની કરો, શાસ્ત્રોની કરો ને એમાં અહિંસાની વાત કરો, પણ પછી તમે જ્યારે હિંસક થઈ જાવ ને ત્યારે સામે કોઈને જોતા નથી. એટલે ધર્મ માટે જેટલા ઝઘડા થયા છે ને એટલા ઝઘડા બીજા કોઈ કારણથી ભારતને વિશે થયા નથી, એમ કે આપણો ઇતિહાસ એવું બોલે છે, સમજો. એટલે ધર્મના ઝઘડા બહુ ખતરનાક ઝઘડા નીવડા છે, અને એ આપણા માટે બહુ દુઃખદાયક નીવડા છે, એવો આપણો ઇતિહાસ છે. ગુજરાત મિત્ર પ્રેસની વાત છે. પેલી ચોક બજારની ગલી છે ને એમાં અમે ગયા હતા, બહુ જૂની વાત છે, 1995-97ની વાત હશે. ત્યારે આપણે બધી પ્રેસ નોટ ને આવા બધા જે લેખો હોય ને તે અમુક અમુક પેપરોમાં આપતા હતા, સમજો. આવતા પણ હતા અમુક પેપરમાં, બરાબર, પણ અમુક પછી પેલા થોડાક વિવાદાસ્પદ શબ્દ હોય એટલે પેલા લોકો આવી રીતે ટિપ્પણી કરે, એટલે એવી કે આ બધું કાઢો તો મૂકીએ એમ. બરાબર, ચાલો. એટલે આમાં પણ આવું જ થયું, પેલા બિચારાઓની 2 જણાની આંખ કાઢી નાખી. બરાબર, ચાલો. મહાપૂર્ણ સ્વામીને શ્રીરંગ આવતા રસ્તામાં દેહ છૂટી ગયો. કષ્ટ પહોંચે ને, આંખ કાઢી નાખે એટલે કેટલું પીડા થાય, એટલે એમનો દેહ છૂટી ગયો. રામાનુજ સ્વામી શ્રીરંગ છોડી મહીસૂર ગયા. રામાનુજાચાર્યને ખબર પડી એટલે મૈસૂર ચાલ્યા ગયા. નહીં, એમના શિષ્ય હતા, આ બંને એમના શિષ્ય હતા. બરાબર, એટલે મહાપૂર્ણ સ્વામીની આંખ કાઢી નાખી, અને એમની જોડે પેલા બીજા જે એમ કહી કે કુરેશજી, જેને આપણે વત્સાક મિશ્ર નામ જે છે ને એમનું, વત્સાંક મિશ્ર, એ બંનેની આંખ કાઢી નાખી. બરાબર, એમાં જે મહાપૂર્ણ સ્વામી જે એમનો રસ્તામાં દેહ પડી ગયો. રામાનુજ સ્વામી પછી શ્રીરંગ છોડીને મૈસૂર ગયા. ત્યાંનો રાજા વલ્લભરાય પ્રથમ જૈન ધર્મી હતો. એની છોકરીને શ્રી રામાનુજાચાર્યનું પાદ તીર્થ જળ પીવાથી વ્યાધિ મટ્યો હતો. એ વલ્લભરાય પેલો રાજા કે જેની દીકરીને પેલો બ્રહ્મ રાક્ષસ વળગ્યો હતો ને, અને પછી રામાનુજાચાર્યનું જે પાણી હતું એ પીવડાવેલું, એટલે પછી એ છોકરીને પેલો બ્રહ્મ રાક્ષસ હતો તે નીકળી ગયો હતો, એટલે એ જૈન ધર્મી હતો. ત્યાંથી એ શ્રી સંપ્રદાયમાં આવી ગયેલો, રામાનુજાચાર્યનો શિષ્ય થઈ ગયો હતો. બરાબર, કારણ કે પેલો બ્રહ્મ રાક્ષસ જે એની દીકરીની અંદર બેઠેલો એ બોલેલો કે આ જે રામાનુજાચાર્ય છે તે શેષજીનો સાક્ષાત અવતાર છે, અને એમના ચરણારવિંદનું જે ચરણોદક જે છે તે મને પીવડાવો તો જ હું જઈશ. આવું એ બ્રહ્મ રાક્ષસ બોલે છે, અત્યારે પણ બોલે છે. તમને લાગે કે એવું બોલે ખરા? બોલે, રીતસર બોલે, 100% બોલે. હમણાંનો જ અમારો જ ઇન્સિડન્ટ છે, જોરમાં બૂમ બડાડા પાડતા હતા અમે લોકો સિદ્ધપુર ગયેલા ત્યારે જ. જેને પ્રેત ને આ બધા આવે તે બોલે અંદરથી પેલો પ્રેત. તમને એવું લાગે કે આ કંઈ, હા, એ તમને એવું લાગે કે આ બધા કોમેડી સીન છે કે હોરર પિક્ચરોમાં બતાવે છે, એવું નોટ લાઈક દેટ. રિયલી બોલે. પેલો પ્રેત આવેલો હોય તો જેના બોડીમાં આવેલો હોય એના બોડીની અંદરથી પેલો પ્રેત બોલે. ભૂત આવેલો હોય તો ભૂત પણ બોલે. સારંગપુરમાં પણ બોલે છે ઘણી વખત. બ્રહ્મ રાક્ષસ હોય તો એ પણ બોલે. સૌથી વધારે ખતરનાક આ બ્રહ્મ રાક્ષસ હોય, કારણ કે એ ભણેલો ગણેલો હોય, અને પછી એને ભજન ન કરેલું હોય અને આચરણમાં ઠેકાણા નહીં હોય તો એ બ્રહ્મ રાક્ષસ થયો હોય.
અને એ સામેથી ઉચ્ચારણ કરે, પેલો આ બાજુથી શ્લોક બોલે તો પેલો પણ શ્લોક બોલે અંદરથી, ધન કી ધનાધન. બરાબર, એટલે હું તમને કહું ને, જે ખતરનાક છે તે વધારે ખતરનાક બને. બરાબર, ચાલો એ 2 લાઈન છે તે વાંચી લઈએ. એટલે એ આચાર્યશ્રીનો સેવક થયો અને શ્રી વિષ્ણુવર્ધન દેવ એવું નામ આપવામાં આવ્યું. આ પછી સ્તરે સ્તરે શ્રી રામાનુજાચાર્યે વિષ્ણુ મંદિરો બનાવ્યા, વિષ્ણુની અને એના મહાન ભક્તોની મૂર્તિઓ સ્થપાવી, સંપ્રદાયમાં પૂજાવિધિ જે છે તે નિર્ણિત કર્યો અને ઉત્સવાદિકની વ્યવસ્થા બાંધી અને આ સર્વ કાર્યો કરી 120 વર્ષની વૃદ્ધ વયે એમણે દેહ છોડ્યો. રામાનુજાચાર્ય 120 વર્ષ રહેલા. શંકરાચાર્ય કરતાં એક્ઝેક્ટ ઉલટું, પેલા ભાઈ 33 વર્ષમાં જ નીકળી ગયેલા શંકરાચાર્યજી, અને રામાનુજાચાર્ય 120 વર્ષ સુધી દેહ રાખેલો. બરાબર, વર્ષની આ સંખ્યા ચોક્કસ નથી, પણ કેટલાક શંકા કરે છે, પણ એ શંકાને કંઈ ખાસ કારણ નથી. હવે એ આપણે કંઈ ઉંમર કેટલી હોય એ કંઈ જોવું નથી, પણ લાંબુ જીવેલા રામાનુજાચાર્ય એ તો ખબર જ છે. તારીખ 29 માર્ચ, બરાબર, શનિવાર, અમાસ છે. તો આપણે પેલી જે કન્યાઓ જે છે માનસિક રીતે બીમાર, એમના માટે પાછું ભોજનનું રાખેલું છે બપોરનું, જેની જે કંઈ ઈચ્છા હોય તે પ્રમાણે મને કહી દેજો. બરાબર, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ